મમ્મી રોજ ખાવાનું બનાવી હું કંટાળી છું, આજ તમે બનાવજો. જાઓ જલ્દી ખાવાનું બનાવો. બાપા રે, અરે જલ્દી જલ્દી મોડું થઈ ગયું છે યાર. અરે બેટા આ લોતી છે ને મારથી નહીં લોવાય. અરે મારે મોડું થાય છે મમ્મી, લોહી નાખજો ના. બાપા રે. એટલે મમ્મી આવું કરું છું તું તને ના નહીં પાડી ડોક્ટરે ઊભી થજે તું ઊભી થા પહેલા હેડ લેટ તો બેસજે તું હેડ. એટલે મમ્મી તને ઢેચણમાં આટલી બધી તકલીફ છે તો તું પોતું કરવા બેસી હતી તાર મને કહેવું તો જોઈએ ને કે મને પ્રોબ્લેમ છે ઢેચણમાં આટલું બધું દુખાય છે આપણે કોઈ ખારા ડોક્ટર ન બતાવતા. બેટા મને ડૉક્ટરે ઓપરેશનનું કીધું હતું અને ઓપરેશનથી મને કેટલી બીક લાગે છે એટલે મેં તને કીધું જ નહોતું. અરે મમ્મી પણ તાર મને કહેવું તો જોઈએ ને તને ખબર છે તારા ઢીચણનો પ્રોબ્લેમ ખરો ને એ ઓપરેશન વગર દૂર થઈ શકે છે. મમ્મી અમદાવાદમાં છે ને ગુજરાત પેન ક્લિનિક છે એના ડોક્ટરો કમર અને ઘૂંટણના દુખાવાનો ઈલાજ વગર ઓપરેશન કરી આપશે. પણ હું એક દારો દાખલ નહીં રહું. ના ના મમ્મી તો ગાડી દાખલ થવાની જરૂર જ નહીં, ખાલી એક જ કલાકમાં આપણે રજા લઈને ઘેર. અને મમ્મી તને ખબર છે તો આના ડોક્ટરો ખરા ને એક જ ઇન્જેક્શન દ્વારા 20,000થી પણ વધારે દર્દીઓને સાજા કરી દીધા છે. અહીંયા છે ને કોઈ પણ જાતની સર્જરી વગર માત્ર લેઝર અને પ્લાઝમા દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જો મિત્રો તમારા પણ સગાવાલામાં કોઈને કમર અથવા તો ઘૂંટણનો દુખાવો હોય તો આજે જ આ વિડીયો એ લોકોને શેર કરજો. આમનું ક્લિનિક ગુજરાતમાં તો આવેલું છે, એના સિવાય પુણે અને મુંબઈનું પણ એડ્રેસ સ્ક્રીન ઉપર તમને દેખાતું જ હશે. જો તમને પણ ઘૂંટણ અથવા તો કમરમાં દુખાવો હોય તો આજે જ આ ક્લિનિકનો કોન્ટેક્ટ કરો. હવે હાથ પકડવાની જરૂર નહીં, હવે તો ઘોડા જેવી થઈ જાય, હવે તો રેડી થઈ જાય ને જે ખાતી નહીં.